આપણે ટેસ્ટી એવું બાફેલી દૂધી દાળનું શાક બનાવવાના છે। તો એક નાની દૂધી લઈ અને આપણે દૂધી સુધારી લીધી છે અહીંયા, અને અહીંયા આપણે ચણાની દાળ લીધી છે। હજી પલાળ્યા વગરની દાળ છે એટલે બાફીને બનાવવાની છે। અને અહીંયા અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે, અને એક ડુંગળી સુધારી લીધી છે, એક મોટું ટમેટું સુધારી લીધું છે, એક લસણનો ગાંઠિયો ફોલી અને લસણવાળી ચટણી કાઠિયાવાડી તૈયાર કરી લીધી છે। લસણવાળી ચટણી ખાંડવાની રેસીપી મેં ઘણીવાર આપણી ચેનલ ઉપર મૂકેલી જ છે, એટલે મેં આજે ખાંડેલી લસણવાળી ચટણી અહીંયા લીધી છે। બાકી રેગ્યુલર ઘરના મસાલાથી ટેસ્ટી એવું આપણે શાક બનાવશું તો એકદમ ઝડપથી આ શાક બની જાય છે। તો પહેલાં દાળ અને દૂધીને બાફી લેશું આપણે। તો અહીંયા આપણે દાળ સરસ ધોઈ લીધી છે, અને આ 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરેલું છે, અને દૂધી પણ હવે સાથે ઉમેરી દઈશું આપણે। થોડી હળદર ઉમેરશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। મિક્સ કરી અને આપણે બાફવા મૂકી દઈશું। 5 સીટી લઈ લેશું। આપણે અગાઉ બાફિયા વગર પણ ચણાની દાળનું શાક આપણી ચેનલ ઉપર તમને મળી જશે। દૂધી દાળ પણ બાફિયા વગર જ આપણે બનાવેલું છે, એ પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે। તો અહીંયા આપણે હવે જોઈ લઈશું ખોલીને। દૂધી તો બફાઈ જ ગઈ હશે, પણ દાળને આપણે જોવાની છે। દાળ પણ મસ્ત એવી આપણી બફાઈ ગઈ છે। તો દાળની અંદર આપણે પલાળ્યા વગર હતી એટલે 5ની જગ્યાએ આપણે 6 સીટી કરેલી છે। તમે પણ એવી રીતે થાય કે કદાચ દાળ બફાણી ન હોય તો 1 સીટી વધારે કરી શકો છો। તો આવી મસ્ત દાળ બફાઈ જશે। તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું। મસાલા તો તૈયાર જ હતા જ્યારે આપણે બાફવા મૂકેલું। તો અહીંયા લસણવાળી ચટણી જે રેડી કરેલી એની અંદર થોડું પાણી ઉમેરી અને એને કાલવી લેવાની છે, એટલે કે ઢીલી કરી લેવાની છે। જ્યારે આપણે તેલની અંદર ઉમેરીએ ત્યારે બળી ન જાય મસાલો, એટલા માટે આપણે એને ઢીલી કરી લઈશું। આની અંદર ધાણા જીરું પાવડર, હળદર એ ઉમેરી દઈશું। મીઠું આપણે બાફવામાં ઉમેરેલું। ચટણીમાં પાણી ઉમેરીને કાલવી લીધી છે। હવે આપણે અહીંયા તેલ ઉમેરી દઈશું કડાઈની અંદર। તો 1.5 ચમચા જેટલું આપણે અહીંયા તેલ ઉમેરેલું છે। તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું। જીરુંને આપણે સરસ ફૂટવા દેવાનું છે। એટલે કે સાદી ભાષામાં કહીએ તો જીરુંને સરસ તતડવા દેવાનું છે। જીરું તતડી જાય પછી આપણે એને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી અને પછી આપણે ડુંગળી એમાં ઉમેરી દઈશું। તો અહીંયા આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું। ડુંગળીને સરસ સાતળી લેવાની છે આપણે। લસણ ડુંગળી તમે ન ખાતા હોય તો અહીંયા તમે લસણ ડુંગળી સ્કીપ કરી શકો છો। આ જગ્યા ઉપર રાઈ જીરુંનો વઘાર કરી અને જે રીતે આપણે લસણવાળી ચટણી કાલવેલી ને એની જગ્યાએ તમે પાણીની અંદર ધાણા જીરું, લાલ મરચું, હળદર એ ઉમેરી અને મસાલો સાતળી શકો છો, અને ટમેટું પણ સાથે ઉમેરી અને શાકનો ટેસ્ટ બમણો કરી શકો છો। જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય એ આ રીતે બનાવી શકે છે। એવું જરૂરી નથી કે દૂધી દાળનું શાક આપણે લસણ ડુંગળી વાળું જ સારું લાગે, લસણ ડુંગળી વગર પણ સરસ થાય છે। એ ખાટું મીઠું બનાવો તો બહુ ટેસ્ટી એવું આ શાક બને છે। તો અહીંયા આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે, એનો કલર ચેન્જ થવા લાગ્યો છે। તો અહીંયા આપણે જે મસાલો કાલવેલો એ ઉમેરી દેવાનો છે। અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અને ટમેટું પણ સાથે ઉમેરી દઈશું। થોડા લીલા ધાણા ઉમેરી અને મસાલાને સરસ સાતળી લેવાનું છે। જેટલો મસાલો સરસ સાતળશો એટલો જ શાકનો સ્વાદ સરસ થશે। એટલું મસ્ત શાક થાય કે પરિવારના આંગળા ચાટતા રહી જાય એવું આપણું આ દૂધી દાળનું શાક તૈયાર થશે। જે આપણે પાણી ઉમેરેલું એ બધું બળી જાય, તેલ સરસ છૂટું પડવા લાગે ત્યાં સુધી મસાલાને સાતળવાનું, એટલે કે લસણનો કાચો સ્વાદ આપણે આ મસાલાની અંદર આવવો ના જોઈએ। તો અહીંયા આપણો મસાલો સરસ સતળાઈ ગયો છે, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। તો અહીંયા આપણે દૂધી દાળ બાફેલા છે એને અહીંયા આમાં ઉમેરી દેવાના છે।
એટલે કે મસાલા સાથે મિક્સ કરી દઈશું. હવે થોડીક વાર આપણે એને ઉકળવા દેવાનું છે. જે બાફેલા એની અંદર આપણા મસાલાનો 100% સ્વાદ બેસી જાય આપણે શાકને ઉકળવા દેવાનું છે. તો અહીંયા આપણી 2 થી 3 મિનિટ શાક સરસ ઉકળી ગયું છે. હવે ગરમ મસાલો ઉપરથી આપણે ઉમેરવાનો છે. તમારે ગરમ મસાલો ન ઉમેરો તો પણ ચાલે. જો તમે ગરમ મસાલો ન ખાતા હોય તો અહીંયા ગરમ મસાલો ન ઉમેરો તો પણ ચાલશે. તો અહીંયા આપણું ટેસ્ટી એવું દૂધી દાળનું શાક તૈયાર થઈ ગયું છે. સર્વિંગ બાઉલની અંદર હવે આપણે સર્વ કરી લેવાનું છે. ટેસ્ટી એવું દૂધી દાળનું શાક આપણું રેડી થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.